બનાસકાંઠા જિલ્લાના મુખ્ય 3 જળાશયોની વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો આજે બપોરના 12 વાગ્યા સુધીમાં ત્રણેય જળાશયોમાંથી માત્ર દાંતીવાડા જળાશયમાં પાણીની આવક નોંધાઈ હતી, જ્યારે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની કોઈ જ આવક નોંધાઈ નથી। સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક ન થતાં સપાટી પણ યથાવત છે, પરંતુ ખુશીના સમાચાર એ છે કે દાંતીવાડા ડેમની સપાટી છેલ્લા 2 વર્ષ બાદ આજે તેની મહત્તમ સપાટી પર પહોંચી છે। દાંતીવાડા ડેમમાં બપોરના 12 વાગે 6150 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જેને પગલે ડેમની સપાટી વધીને 563.65 ફૂટ નોંધાઈ હતી। ડેમમાં ગત વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે ડેમની મહત્તમ સપાટી 562.50 ફૂટ સુધી પહોંચી હતી અને આજે ડેમની સપાટીએ આ આંકડો વટાવી દીધો છે। દાંતીવાડા ડેમમાં પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો ડેમમાં થયેલી પાણીની આવકને પગલે અત્યારે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 18.90% સુધી પહોંચી ગયો છે। ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેતા હજુ આગામી સમયમાં પણ ડેમની સપાટી અને ડેમમાં રહેલા પાણીના જથ્થામાં વધારો થવાના સંકેતો જોવા મળી રહ્યા છે।